ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરામ. હા હા, સત્સંગ હોલમાં છે. હા, પહોંચી ગયો. ઓમ સચ્ચિદાનંદરૂપાય કૃષ્ણાય ક્લિષ્ટકારિણે નમો વેદાંતવેદ્યાય ગુરવે બુદ્ધિસાક્ષિણે કૃષ્ણદ્વૈપાયनं વ્યાસં સર્વલોકહિતે રतं વેદાબ્જભાસ્કરં વંદે શમાદિનિલયં મુનિં સહસ્રમૂર્तेः પુરુષોત્તમસ્ય સહસ્રનેત્રાનનપાદબાહોः સહસ્રનામ્નાં સ્તવनं પ્રશસ્तं નિરુચ્યતે જન્મજરાદિશાન્ત્यै. તો સચ્ચિદાનંદ સ્વરૂપ જે કૃષ્ણ પરમાત્મા છે, વેદાંત વેદ્ય અને આપણા બુદ્ધિના સાક્ષી પ્રત્યેગાત્મ સ્વરૂપે સ્થિત છે, એમને વંદન કરીએ. વેદ વ્યાસજી વડે ઉપદિષ્ટ છે, સનક ઋષિ વડે રચિત છે વિષ્ણુ સહસ્રનામ, અને પુરુષોત્તમ ભગવાન જે છે એમનો મહિમા, એમની સ્તુતિ વગેરે થયેલી છે, જેથી આપણા જન્મ જરા મરણ વગેરે જે કંઈ પણ છે એનાથી આપણને મુક્તિ મળે. સંસાર એટલે સર્વ પ્રકારની લાગણીઓની પરતંત્રતા. આપણી બધી જ લાગણીઓને આપણે પરમાત્મા સાથે જોડી શકીએ તો લાગણીની સ્વતંત્રતા કહેવાય. લાગણીના સ્તરે સ્વતંત્રતા, પરિપક્વતા માટે આ ભક્તિ વગેરે જે છે એ ખૂબ જ ભગવાનની ભક્તિ, ભગવાન સાથે આપણી લાગણીઓ જોડાય એના જ માટે ઈશ્વરના સગુણ સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. આપણી બધી લાગણીઓ સંસારની વ્યક્તિ વસ્તુમાંથી પાછી વળે, સંકેલાઈ જાય અને પરમાત્મા સાથે જોડાય. તો પરમાત્મા સાથે લાગણીઓ જોડાવા માટે જ પરમાત્માનું સગુણ રૂપનું પ્રતિપાદન થયેલું છે. એટલે સગુણ સ્વરૂપ જે છે એ ભક્તિ થઈ શકે, આપણી લાગણીઓ જોડાઈ શકે એના માટે છે. આપણામાં અધિકારિત્વની જે કંઈ પ્રાપ્તિ થાય, એટલે સગુણ રૂપનું પ્રતિપાદન અધિકારિત્વની પ્રાપ્તિ માટે છે. એકવાર અધિકારિત્વ પ્રાપ્ત થઈ જાય એટલે એ વૈધિ ભક્તિ કહેવાય. એટલે સગુણ રૂપની વૈધિ ભક્તિ, શાસ્ત્રએ જેવું કૃષ્ણ પરમાત્માનું, પુરુષોત્તમ સ્વરૂપનું, રામ ભગવાનનું જેવું રૂપ શાસ્ત્રોએ કીધેલું છે એ જ રૂપ સાથે આપણે એનું જપ છે, ધ્યાન છે, સ્તોત્ર પાઠ છે, પારાયણ છે વગેરે કરીએ છીએ. એટલે વૈધિ ભક્તિ કહેવાય કે ના, મને ફાવે ને એમ હું રામજીને ભજીશ, એવું નહીં. શાસ્ત્રોએ જે પ્રમાણે કીધું છે, જેના દ્વારા બધા મહાત્માઓને એમના દર્શન થયા છે વગેરે, એટલે એ બધી વૈધિ ભક્તિ કહેવાય કે જેથી ઈશ્વર સાથે આપણો પ્રેમ જોડાય અને ઈશ્વર સાથે આપણી લાગણીઓ જોડાય અને ધીમે ધીમે એ પ્રેમ પરિપક્વ બને. એટલે શરૂઆતમાં પિતા અને પુત્ર હોય તો પિતા પોતાના પુત્રને વસિયતમાં, વિલમાં બધું આપવાના જ છે સંપત્તિ, પણ જાણે કે પુત્ર પિતાની સેવા કરતો હોય, એમને જોઈએ ચા પાણી જે કંઈ પણ, થોડાક ઘરડા થાય ત્યારે પુત્ર એની સેવા કરે કે જેથી ચલો આ બીજે કોકને ના આપી દે, મારું વિલમાં મારું નામ લખે, વસિયતનામું વગેરે. તો એ પુત્ર જે છે એને પિતાની સેવા કરે છે, પણ આવી રીતે કે ચાલો એ આપણને યાદ રાખે, મારાથી નારાજ ના થઈ જાય. પિતા મારાથી કંઈક અસત્ય કે કંઈક અપ્રામાણિક વર્તન થાય કે મારી કંઈક ભૂલ થાય તો નારાજ ના થઈ જાય. એટલે પિતાની જાણે કે સેવા વગેરે બધું ધ્યાન પ્રેમથી રાખે છે. ધીમે 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 એને એવો વિશ્વાસ જન્મે છે કે હું એકનો એક જ છું,
ગમે તે કરીશ ને એ તો પિતા મારાથી કંઈ નારાજ થવાના જ નથી, એટલે એ તો મને બધું આપી જ દેવાના છે. એટલે ધીમે ધીમે વિશ્વાસ જન્મે, પ્રેમ જન્મે, એટલે પછી એને સેવા કરે છે. કંઈ પાણી બાણી જોઈએ છે એવું પૂછવાની જરૂર નથી, પછી આપોઆપ આપવાનો જ છે. અને એવું એ વ્હીલમાં નામ માટે હું કંઈક કરું વગેરે કંઈક એમ શાસ્ત્રના, એટલે કે એ વિધાનની એને જરૂર પડતી નથી. એટલે કે એ પ્રેમથી આપોઆપ જ કરે છે અને એને વિશ્વાસ જન્મે છે કે પરમાત્મા કંઈ નારાજ ના થાય મારાથી. ભક્તને એવો વિશ્વાસ જન્મે કે કંઈ હું ગમે તેવો છું, મારી મર્યાદાઓ ભગવાન સાચવી લે છે, સંભાળી લે છે. એ કંઈ આમ મારે કંઈ આવું કરું તો પ્રેમ બતાવું તો જાણે કે પરમાત્મા પિતાનો વિશ્વાસ જીતી શકું, પરમાત્માનો વિશ્વાસ જીતી શકું, એવું નથી. એટલે આપણે ધીમે ધીમે વૈધિ ભક્તિમાંથી રાગાનુગા ભક્તિ કહેવાય છે. રાગ એટલે પ્રેમ, તો રાગને અનુસરનારી, રાગમાંથી જન્મનારી, એટલે કે પ્રેમથી વિશ્વાસ જન્મે. વિશ્વસ્ત થઈએ આપણે કે ઈશ્વર આપણું ધ્યાન રાખવાના જ છે. આપણે કંઈ એટલે એના માટે આ બધું કરવું પડે એવું પણ નથી. એટલે સગુણ રૂપની ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય ને નિર્ગુણ જે મૂળ આ હૃદયસ્થ જે છે એ સ્વરૂપે પ્રગટ થવાની પૂરી અનુકૂળતા કરી આપે છે. તો આ પ્રમાણે એટલે સગુણ રૂપનું પ્રતિપાદન એટલા માટે પરમાત્મા આપણા આચાર્યોએ, આપણા શાસ્ત્રોએ કરેલું છે. તો હવે આપણે શ્લોક નંબર આવ્યા છીએ અહીંયા, તો 19મો છે. અપ્રમેયો ઋષિકેશઃ પદ્મનાભોમરપ્રભુઃ વિશ્વકર્મા મનુસ્ત્વષ્ટા સ્થવિષ્ઠસ્થવિરો ધ્રુવઃ. અપ્રમેય પ્રમેય, પ્રમાણ વગેરેની વાત આવે ત્યારે 6 પ્રમાણની આપણે ચર્ચા કરેલી છે શંકરાચાર્યજીએ ભાષ્યમાં. 6 પ્રમાણનો વિષય નથી. એટલે આપણને એવું લાગે કે પ્રમાણ અપ્રમેય એટલે જેટલું પણ પ્રમેય છે ને એ દૃશ્ય છે. એટલે દૃશ્ય હોય એટલે મારા કરતાં જુદું હોય. એટલે અપ્રમેયનો સીધો આપણે ગુજરાતી અર્થ કરવો હોય ને તો હું, એક જ વસ્તુ અપ્રમેય છે, હું. એટલે મારા જેની બધી જ વસ્તુઓ પ્રમેય છે, દૃશ્ય છે, જ્ઞેય છે, જણાય છે, પ્રમાણ દ્વારા માપી શકાય એવી છે, પ્રમાણનો વિષય બને છે. એટલે અપ્રમેય એટલે આમ જાણે કે એવું કહેવાય કે કોઈ પ્રમાણ એ અતીત છે, એને કોઈ રીતે જાણી ના શકાય. એટલે આમ અતીત એટલે આમ થોડીક નજર આમ ઉપર થાય, અતીત એમ વગેરે. એટલે અપ્રમેયનો સીધો ગુજરાતી અર્થ હું છે. એટલે મારા સિવાયની બધી જ વસ્તુઓ પ્રમેય છે, અપ્રમેય એટલે હું. હવે આમાં તો પ્રમેય એટલે પ્રમાણોનો, પ્રમાણ વડે જેને જાણી શકાય એને પ્રમેય કહેવાય. પ્રમાણનો વિષય પ્રમાણ દ્વારા ગોચર થાય તો પરમાત્મા અપ્રમેય છે. કોર્ટમાં સામાન્ય રીતે 3 પ્રમાણ માનવામાં આવે: જોયેલું, લખેલું અને ભોગવેલું. એટલે કંઈક આવી રીતે 3 પ્રમાણ માનવામાં આવે. પરમાત્મા સ્વરૂપમાં આવી રીતે પ્રત્યક્ષ, અનુમાન, અપમાન વગેરે બધા 6 પ્રમાણો જે છે તેની ચર્ચા કરેલી છે શંકરાચાર્યજીએ. એટલે પરમાત્મા સ્વરૂપ જે છે અપ્રમેય છે. અપ્રમેય છે એટલે પ્રત્યક્ષનો વિષય નથી. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયો દ્વારા પરમાત્માનું સ્વરૂપ વગેરે જોવાય, જણાય. આમ પરમાત્માના દર્શન આમ સ્થૂળ રૂપના વગેરે ના થઈ શકે. આમ સ્પર્શ, આમ કંઈક આમ ધ્યાનમાં બેઠા હોય અને આમ ગુલાબી આમ કંઈક ઠંડક વગેરે એ બધી કોઈ પરમાત્માના સ્વરૂપની અનુભૂતિ નથી. બધી અંતઃકરણ માયાનો જ ખેલ છે, માયાનું ક્ષેત્ર છે. અનુભવ એ માયાનું ક્ષેત્ર છે. એટલે આપણા પૂજ્ય સ્વામીજીએ ઘણી બધી વાત કરેલી છે અનુભવ અને ઓળખ. એટલે વેદાંતી અનુભવને વધારે એ નથી મહત્ત્વ આપતો, ઓળખને મહત્ત્વ આપે છે. જે અનુભવ થઈ રહ્યો છે એની સાચી ઓળખ આપણે આ શાસ્ત્ર એટલા માટે ભણવાના છે. કોઈ વિચિત્ર કે ચમત્કારિક કંઈક દિવ્ય અનુભવ માટે શાસ્ત્રો વગેરે નથી. પરમાત્માની અનુભૂતિ તો છે જ, એને ઓળખતા નથી. એટલે એમ પ્રત્યક્ષ કે ઇન્દ્રિય પ્રમાણનો વિષય નથી. ઇન્દ્રિયોથી જે જણાય એ મર્યાદાવાળું હોય, વિશિષ્ટ હોય, જન્મથી મૃત્યુ વગેરે, ટૂંકમાં આગંતુક, આયારામ ગયારામ એવું કહેતા હતા દયાનંદજી મહારાજ.
એટલે કે એના માટે આપણને વૈરાગ્ય હોવો જ જોઈએ. ઇન્દ્રિયો દ્વારા પ્રમેય નથી. અનુમાનથી પણ પરમાત્માને જાણી ન શકાય. અનુમાન એટલે ઓલું જે પર્વત પર આગ લાગી છે વગેરે જે છે, તો એમાં વ્યાપ્તિ અને લિંગ થોડી ટેકનિકલ ચર્ચા ભાષ્યમાં બહુ જ છે, એટલે આપણે ખાલી થોડુંક જોઈ લઈએ છીએ. અનુમાનથી આપણે અનુમાન પ્રમાણથી જાણતા હોઈએ છીએ. બહાર કેટલા છે ભાઈ, 5 જોડી ચંપલ પડેલા છે, 6 જોડી ચંપલ પડેલા છે, માટે 6 સાધકો હોવા જોઈએ, આને અનુમાન કહેવાય. તો આવી રીતે ભાઈ ચંપલ તો દેખાય છે ને, અને જ્યારે જ્યારે જેટલા જોડી ચંપલ હોય એટલા સત્સંગ હોલમાં સાધકો હોય, આને વ્યાપ્તિ કહેવાય. એટલે વ્યાપ્તિ અને લિંગ, ચંપલ છે એ લિંગ છે, આપણને પ્રત્યક્ષ જણાય છે, અને વ્યાપ્તિ એવું જોયેલું છે કે કોઈ ચંપલ અહીં ભૂલીને બીજે ક્યાંક જતું રહ્યું હોય એવું સામાન્ય રીતે તો નથી થતું. એટલે જાણે કે દર વખતે વ્યાપ્તિ સાચી ઠરે છે, તો એવું પરમાત્મા સ્વરૂપમાં કોઈ વ્યાપ્તિ નથી અને લિંગ નથી. લિંગ એટલે ચિહ્ન, આપણને પ્રત્યક્ષ ચંપલ જેવું જણાય છે એવું નથી. ઉપમાન, ઉપમાન પ્રમાણ એટલે જે ખચ્ચર હોય કે નાના છોકરાને કહેવાય ખચ્ચર જેવું. ખચ્ચર એટલે શું, તો કે ઘોડા જેવું પ્રાણી હોય તો એને ઉપમા કહેવાય. ગો સદૃશ ગવય એવું સામાન્ય રીતે ઉદાહરણ છે. તો ઉપમાન નથી, કારણ કે સાદૃશ્ય પરમાત્મા આમ કોઈના જેવો હોય એવું પણ નથી. પરમાત્મા કેવો નોન ડ્યુઅલ છે, એના જેવું કોઈ નથી બીજું. એટલે સગુણ રૂપ પણ એના જેવું. કૃષ્ણ ભગવાને જે રૂપ ને બધું જે સગુણના આચાર્યો જે છે વલ્લભાચાર્યજીને બધાએ અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુર, એના જેવું કોઈ રૂપ નથી એમ. એટલે સાદૃશ્ય પણ નથી. અર્થાપત્તિ, અર્થાપત્તિ પ્રમાણ એટલે પીનો દેવદત્ત વગેરે જે છે, અથવા તો સાદું બી કોઈ આપણે વરસાદ આ તે બધું થાય, આપણે સ્કૂટરની સીટ કેવી ભીની હોય અથવા જમીન ભીની હોય, રાત્રે વરસાદ પડી ગયો હોય, એટલે આને અર્થાપત્તિ કહેવાય. અત્યારે તો આપણને વરસાદ પડે છે દેખાતું નથી, જમીન ભીની છે એટલે રાત્રે વરસાદ પડ્યો હોવો જોઈએ. જો જમીન ભીની ના હોત તો રાત્રે વરસાદ ના પડ્યો હોત, આને અર્થાપત્તિ કહેવાય. પણ રાત્રે વરસાદ, પણ જમીન અત્યારે ભીની છે માટે રાત્રે વરસાદ, આને અર્થાપત્તિ કહેવાય. તો અર્થાપત્તિ એટલે અન્યથા અનુપત, જો આમ ના હોત તો આમ ના હોત એમ. એટલે અનુપપત્તિનો પ્રસંગ નથી આવતો, માટે અર્થાપત્તિથી પણ પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન ન થાય. અનુપપત્તિ એટલે કે જો ભીની ના હોત ને જમીન તો વરસાદ નહોતો ના પડ્યો હોત એમ, પણ અત્યારે ભીની છે એટલે અનુપપત્તિ. જો પરમાત્મા ના હોત તો આવું થાત એમ. તો પણ એવું પરમાત્મા ના હોત ને તો આવું થાત એવું કંઈ આપણી પાસે છે જ નહીં એમ. જો ધારો કે પરમાત્મા નથી તો શું, એટલે એવી એક ઘટના નથી, એવું એક કાર્ય નથી કે કશું જ નથી એમ, કે જેનાથી આપણને પરમાત્માનું અર્થાપત્તિ દ્વારા કંઈક ઓળખ થઈ શકે. એટલે જો પરમાત્મા ના હોત તો આમ શું થાત, એનું આપણી પાસે કોઈ ઉદાહરણ જ નથી. એટલે અનુપપત્તિ નો પ્રસંગ નથી. અને અનુપલબ્ધિ, મારા હાથમાં હાથી નથી વગેરે, એટલે અભાવ, કે પરમાત્માનો અભાવ હોય અને એવી રીતે એનું જ્ઞાન થાય. હાથી નથી તો પણ એમાં હાથી એટલે કોઈક વાર તો જોયેલો હોવો જોઈએ એવું પણ નથી. એટલે ભાવનો એટલે અભાવનો સાક્ષી છે અને ભાવ સ્વરૂપ છે. એટલે અભાવ પ્રમાણ, અનુપલબ્ધિ પ્રમાણથી પણ પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન ન થઈ શકે. સામાન્ય રીતે આવું કહેવાય, પ્રમાણનો વિષય નથી, પ્રમાણ દ્વારા જાણી ન શકાય. એટલે જ કેનોપનિષદમાં ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ નો મનઃ વગેરે બધું કીધેલું છે. પ્રમાણ દ્વારા આપણે પરમાત્માને ઓળખી લઈએ, જાણી લઈએ, માપી લઈએ એવું નથી. એટલે અપ્રમેય એટલે હું, આત્મા સ્વ, એક જ વસ્તુ અપ્રમેય છે, હું. એટલે આત્માથી અતિરિક્ત બધું જ પ્રમેય છે. પ્રમેયત્વાદ દૃશ્યતા, એટલે પ્રમેય હોય ને એ દૃશ્ય જ હોય. એટલે બીજું, હવે આ તો વેદાંતનો અર્થ થયો બરાબર. હવે પુરુષોત્તમ મહિનો ચાલે છે, ભક્તિ સંપ્રદાયમાં અપ્રમેયનો અર્થ શું કરેલો છે, તો બધા આચાર્યોએ બહુ સુંદર રીતે, અપ્રમેય એટલે ક્યારે એ શું કરે ને કોઈને ખબર ના પડે, એને કળી ના શકાય, એને અપ્રમેય કીધો છે. આમ એ શું કરશે, કનૈયો આમ તેમ આવીને ક્યાં શું કરશે ને કંઈ ખબર ના પડે એમ. બટુક રૂપે આવીને 3 ડગલા જમીન માગી અને ત્રિવિક્રમ બનીને 3 ડગલા જમીન માપી. એટલે બટુક બનીને 3 ડગલા માગી અને ત્રિવિક્રમ બનીને માપી. એટલે એ ક્યારે શું કરશે ને એ ખબર ના પડે.
ઘણા બધા પ્રસંગો છે બધા. વેણુનાદ કરીને ગોપીઓને કરોડો ગોપીઓને બોલાવ્યા. દરેક ગોપીને પોતાનો અવાજ એટલે મને બોલાવે છે કનૈયો એમ. વેણુનાદ એવો કર્યો કે કરોડો ગોપીઓને એવું લાગ્યું કે કનૈયો મને મારું નામ લઈને બોલાવે છે. એટલે બધા આવ્યા અને પછી શું છે, હા કેમ છો, વનની શોભા જોવા આવ્યા છો, યમુના કિનારો જોવા આવ્યા છો, જોઈને જતા રહો પાછા એમ. એક તો બોલાવે રાત્રે, અડધી રાત્રે, અને પછી આવું કે. એટલે એની ઈચ્છા કે એની ચેષ્ટાને આપણે સમજી લઈએ ને એવું નથી. અને શિવ મહિમ્નમાં પણ જે ત્રિપુરાસુર દહનનો પ્રસંગ છે, રથઃ ક્ષોણીયંતા શતધૃતિરગેન્દ્રો ધનુરથો અથો શબ્દ છે ત્યાં, અથો અવ્યય છે. તો રથઃ ક્ષોણી એટલે ત્રિપુરાસુર રૂપી તણખલાને બાળવા માટે પરમાત્માએ મોટો આડંબર કર્યો. તમે બધા મદદ કરો તો આ ત્રિપુરાસુરનું દહન થાય ને દેવોનું કાર્ય વગેરે સિદ્ધ થાય. એટલે પૃથ્વી દેવી તમે ચરણ બનો, અને રથના પૈડા સૂર્ય ચંદ્ર ના અંતે ને બધું બ્રહ્માજીને પ્રાર્થના કરી સારથી બનો. વિષ્ણુ ભગવાન બાણ, મેરુ તીર, વિષ્ણુ ભગવાન તીર બન્યા અને મેરુ જે છે ધનુષ બન્યા. બધાની મદદ લીધી અને પછી ઊભા રહ્યા. ત્રિપુરાસુર એટલે ત્રણેય નગરો એક લીટીમાં આવે અને પછી કર્યું શું, એક જ બાણથી જાણે કે ત્રણેયનું વેધન કર્યું. એટલે કર્યું પોતે જ, પણ શું છે છેલ્લી લીટી, સ્વતંત્ર છે, હા, પરતંત્ર નથી. પ્રબુધિય એટલે આપણી બુદ્ધિ પ્રભુની ચેષ્ટાને સમજી જાય કે હા આમ કર્યું માટે આમ વગેરે, એવું નથી, સ્વતંત્ર છે. એટલે આપણી બુદ્ધિ પરમાત્માની સંકલ્પને, ઈચ્છાને, ચેષ્ટાને સમજી શકવાની જ નથી. એટલે આ પ્રમાણે સ્વતંત્રા પ્રબુધિય એવું કંઈક છે છેલ્લી લીટી રથ ક્ષોણીમાં. બીજાને આગળ કર્યા કે તારા વગર થાત જ નહીં, પૃથ્વી, હે ચંદ્ર, સૂર્ય વગેરે, યશ બધો બીજાને આપેલો છે. એટલે અપ્રમેય કરે શું ને એ ખબર ના પડે, એને કળી ના શકાય વગેરે અર્થ કરેલો છે. સાક્ષી હોવાથી અપ્રમેય છે. વેદાંતમાં અર્થ કરે સાક્ષી છે ને પરમાત્મા વિષ્ણુ ભગવાન પુરુષોત્તમ માટે અપ્રમેય છે. કારણ કે સાક્ષી એ કોઈ પ્રમાણનો વિષય નથી. કારણ કે સાક્ષી વડે જ પ્રમાણ, પ્રમાતા, પ્રમિતિ, પ્રમેય વગેરે બધું પ્રકાશિત થાય છે. દ્રષ્ટા, દૃશ્ય, દર્શન બધી ત્રિપુટીઓ જે છે સાક્ષી વડે એની નોંધ લેવામાં આવે છે. એટલે સાક્ષી વડે પ્રકાશિત થાય છે. અત્યારે જે શ્લોક ચાલે છે 10મો, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનીને કૌંતેય જગદ વિપરિવર્તતે. શંકરાચાર્યજીએ જે ભાષ્ય રચ્યું છે, આવું ભાષ્ય એમ કે કયા ગેરમાં શંકરાચાર્યજીએ લખેલું છે, દૃષિ કર્મત્વ આપત્તિ નિમિત્તા હિ સર્વ જગત પ્રવૃત્તિ. જગતનો બધો જ વ્યવહાર, અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, એકબીજાને જોઈએ છીએ, બધો જ જગતનો વ્યવહાર દૃષિ કર્મત્વ આપત્તિ નિમિત્તા. દૃષિ એટલે સાક્ષી, દૃક સ્વરૂપ છે એનું કર્મ એટલે દ્વિતીય વિભક્તિવાળું કર્મ. એટલે સાક્ષીનો વિષય બને ને એટલા માટે જ હું બોલું છું, તમે સાંભળો છો, એકબીજાને જોઈએ છીએ, સત્સંગ કરીએ છીએ. જો સુષુપ્તિમાં સાક્ષીનો વિષય બનતું નથી ને માટે કોઈ પ્રવૃત્તિ થતી નથી. આપણને એમ કે ઊંઘી જઈએ છીએ એટલે એવું નથી. સાક્ષીનો વિષય બનવા માટે બધી પ્રવૃત્તિઓ છે. એટલે કોઈ પ્રવૃત્તિનો આપણે યશ ન લઈ શકીએ. ખબર, કલાક બોલું છું. નહીં, સાક્ષીનો વિષય બને છે. સાક્ષી પરમાત્મા છે. પરમાત્માને સમર્પિત કરવા માટે કે પરમાત્માનું એ ભોગ્ય બને એના માટે આ બધી પ્રવૃત્તિઓ છે. જો આ એક બહુ જ એક સૂક્ષ્મ અર્થ છે. શંકરાચાર્યજીએ અત્યંત ઊંચો અર્થ એમાં પ્રગટ કરેલો છે. ભગવાન તો ભોગતા છે, બરાબર, ભોગવનાર તો કોઈ છે જ નહીં. હા, ભોગવનાર કોઈ નહીં. તો શેના માટે આ જગતના હાથે બધું છે? સાક્ષીનો વિષય બનવા માટે. એટલે પરમાત્મા અભોગતા છે, આપણે પણ અભોગતા જ છીએ. એટલે પરમાત્માનું ભોક્તૃત્વ એ જ સાક્ષિત્વ છે. એટલે ચૈતન્યસ્ય સાક્ષિત્વમ એવ ભોક્તૃત્વમ. સૌથી પહેલાં ભોગતા કોણ છે એમ કરીને એનું અન્વેષણ કરે અને પછી સાક્ષી સ્વરૂપે એનું નિશ્ચય થાય ને ત્યારે અભોગતા જ હોય. એટલે આ બહુ જ થોડુંક સિમ્પ્લિફાય કરીને પણ સમજી શકાય
કે એક પણ પ્રવૃત્તિ આપણે જે કંઈ પણ 24 કલાકમાં કરીએ છીએ, સૂઈએ ઊંઘીએ ને આ ને તે ને બધી વસ્તુઓ સાક્ષીનો વિષય બને ને એના માટે છે. એકે પ્રવૃત્તિના આપણે માલિક ન બનવા જોઈએ, એના ભોગતા ન બનવા જોઈએ, કારણ કે એ તો સાક્ષી જ છે. સાક્ષીનો વિષય બનવી જોઈએ, ભોગતાનો વિષય ના બનવી જોઈએ એમ. પણ ભોગતાનો સાચો અર્થ સાક્ષી જ થઈ જાય છે. એ વખતે થોડુંક 2-3 ઉદાહરણો લઈને આ વસ્તુ સમજાવવી જોઈએ. આપણે એકાદી વાર ઉપનિષદના ક્લાસમાં જોઈશું. સાક્ષીનો વિષય બનવા માટે જ હું બોલું છું, સાંભળું છું, બધું કરું છું, એવું છે. એટલે એકે વસ્તુનો હું માલિક કે યશ ન લઈ શકું, એક પણ પ્રવૃત્તિનો. બધી પ્રવૃત્તિઓ સાક્ષીનો વિષય બને. બહુ સુંદર ભાષ્ય, મને ખબર જ નહોતી 9મો અધ્યાય ના તે બધું થયું, એટલે ભાષ્ય પણ બહુ જ સુંદર છે એનું. હા, ચલો. સાક્ષીનો વિષય એટલે સાક્ષી સ્વયં પ્રકાશ છે. તો અપ્રમેયને ભલે ને રહ્યો અપ્રમેય, કરવાનું શું એને? એટલે પરમાત્મા અપ્રમેય છે તો પછી એને કઈ રીતે જાણીશું, ઓળખીશું વગેરે? તો અધ્યસ્ત નિવૃત્તિ પછી, અધ્યસ્ત જો આ ભાષ્યમાં જ લખેલું છે, પહેલાં આપણે થોડોક અર્થ જોઈ લઈ રહ્યા છીએ. અધ્યસ્ત નિવૃત્તિ પછી મહાવાક્ય થકી એ આત્મ સ્વરૂપે સાક્ષાત પ્રગટે છે. એટલે અધ્યાસની નિવૃત્તિ થાય, અધ્યસ્ત એના ઉપર જે અધ્યસ્ત છે એની નિવૃત્તિ થાય પછી મહાવાક્યના અર્થ રૂપે એ આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે અપ્રમેય છે. સીધો એ પ્રમાણનો વિષય બનતો નથી. પ્રમાણ શું કરે છે? અધ્યસ્તની નિવૃત્તિ કરે છે. પ્રમાણ એને જણાવતું નથી. એટલે પ્રમાણ અધ્યસ્તની નિવૃત્તિ કરે છે. હું મને જે ખોટા ખ્યાલો અભિપ્રાય રૂપે જાણી રહ્યો છું એની નિવૃત્તિ કરે છે શાસ્ત્ર પ્રમાણ. અને પછી મહાવાક્ય વડે એની ઓળખ થાય છે, આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે બહુ સુંદર અપ્રમેય શબ્દનો અર્થ આપણા વેદાંતમાં અને ભક્તિ સંપ્રદાય પ્રમાણે પણ આપણે જોયો. હવે ભાષ્ય જોઈ લઈએ છીએ. ભાષ્ય થોડુંક આમ ટેકનિકલ લાગે, પણ આપણે જે વિચાર કર્યો એ પ્રમાણે જ છે. શબ્દાદિ રહિતત્વાત ન પ્રત્યક્ષ ગમ્ય. તો પ્રત્યક્ષ ઇન્દ્રિયોથી ગમ્ય નથી, કારણ કે એમાં કોઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ વગેરે ગુણો નથી. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ વગેરે કોઈ એની રૂઢિથી વગેરેથી પણ એને જાણી શકાતો નથી. એ પ્રત્યક્ષ ગમ્ય નથી. ન અપી અનુમાન વિષય, અનુમાન પ્રમાણનો પણ વિષય નથી. તદ વ્યાપ્તિ લિંગ અભાવાત. તો એના માટે વ્યાપ્તિ કે લિંગ, આપણે ઓલું ચંપલનું ઉદાહરણ જોયું અને એના દ્વારા પણ સમજ્યા કે વ્યાપ્તિ અને લિંગ નથી, માટે અનુમાનથી પણ જાણી ન શકાય. ન બી ઉપમાન સિદ્ધ નિર્વિભાગત્વાત સાદૃશ્ય અભાવાત. એ નિર્વિભાગ છે. ઓલો ખચ્ચર ઘોડા જેવું હોય, ગધેડા જેવું હોય, તો એમાં ઘોડો ગધેડો જે છે તો અવયવવાળો છે. જ્યારે ચૈતન્ય સ્વરૂપ, આકાશને કોની ઉપમા અપાય? આકાશનું જ્ઞાન નાના બાળકને કરાવવું હોય તો કોની ઉપમા અપાય? એ નિર્વિભાગ હોય ને એની ઉપમા ના હોય. કોઈ પણ સાવયવની જ ઉપમા હોય. પણ પરમાત્મા સ્વરૂપ આવી રીતે એને કોઈક અવયવ, કોઈક વિશેષતા રૂપે આપણે શોધવાનો પ્રયત્ન કરીશું તો નહીં મળે. જે મળશે ને એ પ્રમેય કે આવું વિશેષ કે ગુણ, ક્રિયા વગેરે વાળું જ હશે. એટલે જ પરમાત્મા, હા, બે જ વસ્તુઓ છે, પરા પ્રકૃતિ, અપરા પ્રકૃતિ વગેરે જે કીધું, તો અપરા પ્રકૃતિમાં જ આ બધું પ્રમેય છે. પરમાત્માની પરા પ્રકૃતિ, ચૈતન્ય સ્વરૂપ, જીવ રૂપ જે છે એ આવી રીતે એનું કોઈ સાદૃશ્ય નથી. એને કોઈ, એ અવ્યક્ત મૂર્તિ છે. મયા શું છે? તતમિદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના, એ અવ્યક્ત છે. ન અપી અર્થાપત્તિ ગ્રાહ્ય, અર્થાપત્તિ પણથી પણ ના જ્ઞાન થાય. તદ વિના અનુપપદ્યમાનસ્ય અસંભવાત. એટલે જો પરમાત્મા ના હોત તો આવું થાત, પણ આવું થાત એવું કંઈ છે જ નહીં એમ. એટલા માટે અનુપપદ્યમાનસ્ય અસંભવાત, એટલે કે જે યુક્તિયુક્ત નથી ને એવો કોઈ દૃષ્ટાંત જ મળતું નથી. એટલે અર્થાપત્તિ પણ નથી. ન બી અભાવ ગોચર, અભાવ અનુપલબ્ધિ પ્રમાણથી પણ ન જણાય, કારણ કે ભાવત્વેને સંમતત્વાત. હવે પરમાત્મા છે એવું તો કોઈ પણ માણસ સ્વીકારે જ છે, ભાવ સ્વરૂપ છે. અભાવનો સાક્ષી છે, ન ષષ્ઠ પ્રમાણસ્ય. એટલે અભાવનો સાક્ષી છે, માટે એ આવી રીતે શું છે? અનુપલબ્ધિ પ્રમાણનો પણ વિષય નથી. ના બી શાસ્ત્ર પ્રમાણ વેદ્ય, શાસ્ત્ર શબ્દ પ્રમાણનો પણ એ વિષય નથી. જો શાસ્ત્ર છે ને પરમાત્માના સગુણ સોપાધિક રૂપમાં પ્રમાણ કહેવાય. રામ, કૃષ્ણ, શિવજી, ગણપતિજી વગેરે માટે આપણી પાસે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રોએ જેવું કીધું છે એવા જ રૂપે આપણે એમને ઉપાસી રહ્યા છીએ.
એટલે સગુણ સ્વરૂપ સગુણ રૂપ જે છે એમાં શાસ્ત્ર પ્રમાણ છે. અહીંયા પરમાત્માને અપ્રમેય કીધેલા છે, એટલે પુરુષોત્તમ જે સ્વરૂપ છે એની વાત થઈ રહી છે. ન અપી શાસ્ત્ર પ્રમાણ વેદ્ય પ્રમાણજન્ય અતિશય અભાવાત. પ્રમાણથી એનામાં કોઈ અતિશય એટલે એક્સલન્સ, એટલે અતિશયનો શું અર્થ કરીએ છીએ આપણે? જેમ સૂર્ય હોય, કાચનો ટુકડો હોય, કંઈક વિશેષતા પ્રદાન, અતિશય એક્સલન્સ એમ. એટલે જાણે કે ભલે બીજા બધા પ્રમાણોથી ના જાણાય, પણ શાસ્ત્ર આમ કંઈક અતિશય આપે છે અને એના દ્વારા જાણી શકાય છે એમ. કંઈક અનુગ્રહ કરે છે અને એ જણાઈ જાય એવું પણ નથી. પ્રમાણજન્ય અતિશય અભાવ, એને કોઈ અતિશયની જરૂર નથી, કોઈ વિશેષતાની જરૂર નથી. એ બહુ સરળ છે. એટલે અપ્રમેયનો સીધો અર્થ હું થાય, સરળ થાય, નિર્વિશેષ થાય. જો શાસ્ત્ર પ્રમાણથી ના જાણે તો આપણે શું કરીએ છીએ આટલા વર્ષોથી? શાસ્ત્રો જ ભણીએ છીએ ને. તો એ પૂછે છે યદિ એવમ શાસ્ત્ર યોનિત્વમ કથમ. એટલે તો ભાઈ ત્રીજું સૂત્ર બ્રહ્મસૂત્રનું આયુ શાસ્ત્ર યોનિત્વાત. તો શાસ્ત્ર જેની યોની છે, શાસ્ત્ર જેના માટે પ્રમાણ છે, જે બીજો અર્થ કર્યો ને યોનિનો પ્રમાણ અર્થ કર્યો એમ. તો શાસ્ત્ર જેના માટે પ્રમાણ છે એવું પરમાત્મા છે એવું કઈ રીતે તમે કહો છો? એટલે કીધેલું જ છે ને એમ. ઉચ્યતે પ્રમાણાદિ સાક્ષિત્વેન પ્રકાશ સ્વરૂપસ્ય પ્રમાણ અવિષયત્વેપી. જો આ શાસ્ત્ર શું કરે છે? શાસ્ત્ર કઈ રીતે પ્રમાણ છે પરમાત્માના સ્વરૂપની ઓળખ માટે? પ્રમાણ દ્વારા અનુભવ થાય, લક્ષણ દ્વારા ઓળખ થાય. એટલે શાસ્ત્ર કઈ રીતે પ્રમાણ બને છે? અનુભવને ઓળખાવે છે. પ્રમાણ જે છે આપણા હૃદયમાં અંતક બ્રહ્માકાર વૃત્તિ જે છે ને એને પ્રમાણ કીધું છે. અને મહાવાક્ય તત્વમસી વગેરેને લક્ષણ કીધેલું છે. એવું છે. લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. લક્ષણ અને પ્રમાણ બંને જોઈએ. આપણને ખબર હોય કે ફલાણા ભાઈ વગેરે જે છે, ભાઈ ટોપી પહેરી હશે ને એમને એ વગેરે, એમને એ રમણભાઈ છે આવી રીતે. તો એ ટોપી વગેરે જે છે લક્ષણ છે. પણ ટોપી પહેરેલા રમણભાઈને આપણે આંખથી જ જોવાના છે ને, તો પ્રમાણ વડે અનુભવ થાય, લક્ષણ વડે ઓળખ થાય. બરાબર? હવે પરમાત્માનો અનુભવ, પરમાત્મા સ્વરૂપની અનુભૂતિ બ્રહ્માકાર વૃત્તિથી થશે. અને અનુભવ થાય, ટોપી પહેરેલા જે છે રમણભાઈ બેઠા છે ક્લાસમાં, પણ આપણને ઓળખ, રમણભાઈ તો બેઠા છે પણ ટોપી પહેરેલા રમણભાઈ છે એ લક્ષણ ખબર ના હોય ત્યાં સુધી બેઠેલા જે આંખથી અનુભવ થાય જ છે ને. એટલે લક્ષણ બહુ મહત્વનું છે. એટલે મહાવાક્ય લક્ષણ વાક્ય છે, લક્ષણથી ઓળખ કરાવે છે. હા, તો અહીંયા શું છે? શાસ્ત્ર કઈ રીતે આપણા માટે લક્ષણ અને પ્રમાણની વ્યવસ્થા કરી આપે છે એ કીધું અહીંયા. ઉચ્યતે પ્રમાણાદિ સાક્ષિત્વેન પ્રકાશ સ્વરૂપસ્ય પ્રમાણ અવિષયત્વેપી. એટલે પ્રમાણનો અવિષય હોવા છતાં પણ પ્રમાણ, પ્રમાદા, પ્રમિતિ જેટલી પણ અંતઃકરણમાં બધી વૃત્તિઓ જન્મે છે એનો સાક્ષી છે. એટલે જેના વડે આ બધી વૃત્તિઓ પ્રકાશિત થઈ રહી છે, એ જે સ્વતઃ પ્રકાશ છે, સ્વયં પ્રમાણ છે, સ્વતઃ પ્રમાણ છે, એ અધ્યસ્ત અતદ્રૂપ નિવર્તકત્વેન. જો આ લોકો શું કરે છે? પ્રમાણ, શાસ્ત્રરૂપી પ્રમાણ અધ્યસ્ત અતદ્રૂપ નિવર્તકત્વેન. તો અધ્યસ્ત જે હું ઉપર, હું જાડો છું, પાતળો છું, શરીર છું, યુવાન છું, સ્ત્રી છું, પુરુષ છું વગેરે, અતદ્રૂપ જેટલા પણ ધર્મો છે, આ જગત સત્ય છે વગેરે, તો જેટલા પણ અધ્યસ્ત અતદ્રૂપો જે છે એનું નિવર્તકત્વેન, એનો બાદ કરીને શાસ્ત્ર પ્રમાણકત્વમ અપ્રમેય. શાસ્ત્ર પ્રમાણકત્વમ એટલે શાસ્ત્રનું પ્રમાણપણું શું છે? હું વિશેના ખોટા ખ્યાલોને નિવૃત્ત કરવા એ શાસ્ત્રનું પ્રમાણપણું છે, પ્રામાણ્ય છે. મારા વિશેના ખોટા ખ્યાલો, એટલે જે સાક્ષી છે એને, સાક્ષી ઉપર જે કંઈ કચરો વગેરે આવી ગયો છે એનું નિવર્તકત્વેન, અધ્યસ્ત અતદ્રૂપ નિવર્તકત્વેન શાસ્ત્ર પ્રમાણકત્વમ. એટલે બીજા બધા જે છે ને પ્રત્યક્ષ વગેરે પ્રમાણો સીધા આ વસ્તુને વિષય બનાવે છે, વસ્તુનો અનુભવ કરાવે છે. પ્રત્યક્ષાદી બધા પ્રમાણો વસ્તુનો, પ્રમેયનો અનુભવ કરાવે છે.
જ્યારે શાસ્ત્ર પ્રમાણને પરમાત્માનો અનુભવ કરાવવાની જરૂર નથી, કારણ કે એનો અનુભવ તો હું સ્વરૂપે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે છે જ. એમાં બધો કચરો ઉમેરાઈ ગયો છે, ભેળસેળ થઈ ગઈ છે. એટલે શાસ્ત્ર પ્રમાણ એ ભેળસેળને કચરાને વગેરેને દૂર કરે. અનુભવ તો આનાથી જે એ તો સ્વતઃ આ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે છે જ. એટલે ઉપદેશ સાહસ્રીના જે તત્વમસી પ્રકરણમાં બહુ સુંદર રીતે આ વાતને કીધી કે એકવાર શાસ્ત્ર નેતિ કરે પછી એનું બ્રહ્મ સ્વરૂપે આત્મા બ્રહ્મ છે, પ્રત્યક્ષ ચૈતન્ય જે છે એ બ્રહ્મ જેવું જ્ઞાન થઈ જાય તો કે ના થાય. જો આમાં બ્રહ્માકાર વૃત્તિ અને તત્વમસી બંનેનો રોલ છે ને ખ્યાલ આવે છે. તત્વમસી પ્રકરણમાં એટલા સુંદર શ્લોકો છે બધા. તો જ્યારે નેતિ નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ વગેરે પ્રતિષેધ વિજ્ઞાન પ્રમાણ કામ કરે ત્યારે કચરો દૂર થઈ જાય છે. નિર્ભેળ આત્મતત્વ શુદ્ધ પ્રત્યેગાત્મ ચૈતન્ય જે છે હું છું એવું થાય છે. એ વખતે પછી એ ઉપાધિથી પૃથક કરેલો જે શુદ્ધત્વમ અર્થ છે, શુદ્ધ પ્રત્યેગાત્મ ચૈતન્ય છે, એને તત્વમસી કહેવું પડે છે કે એ તું બ્રહ્મ છે. એટલે જે ચોખ્ખો થયેલો, શુદ્ધ થયેલો, નિર્મળ થયેલો જે ચૈતન્ય સ્વરૂપ છે ને એ બ્રહ્મ છે, પૂર્ણ છે, સર્વ છે. એટલે એમાં એ તદ મહાવાક્ય કામ કરે છે. એટલે માત્ર કચરો સાફ કરવો એવું નહીં, પોતુંય કરવાનું છે એમ. ઇન ધ સેન્સ કે કચરો સાફ કરીને સાચી ઓળખ મહાવાક્ય કરાવે છે. તો આ શાસ્ત્રનું પ્રામાણ્ય છે. બહુ સુંદર અને ગહન વિષય છે આમ તો. અને આમ તો વેદાંતનો વિષય આવી ગયો અપ્રમેયમાં તો. એટલે અપ્રમેય સાક્ષી રૂપત્વાત, અપ્રમેયનો સીધો અર્થ સાક્ષી અથવા તો હું. ચાલો, ઘણું બધું વેદાંત થઈ ગયું આમાં તો. ઋષિકેશ અપ્રમેયો ઋષિકેશ. તો ઋષિકેશ એટલે ઋષિકાણી ઇન્દ્રિયાણી તેષામ ઈશ. ઋષિકેશનો સીધો અર્થ પ્રત્યેગાત્મા કે હૃદયસ્થ ચૈતન્ય, ઇન્દ્રિયોનો સ્વામી જે એટલે જે શું છે, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વાચોહ વાચમ, એને ઋષિકેશ કહેવાય. એટલે ઋષિકેશ એટલે ક્ષેત્રજ્ઞ. સંપૂર્ણ આપણું જે વ્યક્તિત્વ છે એનું એ આવી રીતે જ્ઞ એટલે કે સાક્ષી છે, જાણે છે પ્રત્યેગાત્મ ચૈતન્ય. યદ્વા ઇન્દ્રિયાણી યસ્ય વશે વર્તન્તે સ પરમાત્મા ઋષિકેશ. અને બીજો એ અર્થ, જો આમાં એક સુંદર ઋષિકેશ શબ્દનો જે અર્થ છે ને એમાં એક બહુ સુંદર વસ્તુ કીધી. હૃદયમાં બેસીને વાણીને સાંભળવા યોગ્ય બનાવે છે, આંખને જોવા લાયક બનાવે છે. એટલે એ કંઈક જોઈ શકે ને એવું આંખને બનાવે છે એમ. વાણીને બોલવા લાયક એટલે વાણીને ચરિતાર્થ કરે છે. એટલે એ વાણીને એનલાઇવન કરે છે. અતિશય, આને અતિશય કહેવાય. વાણી પોતે છે કે પોતાનું આમ વિશેષ જેને કહેવાય ને મરચાને તીખાશ કોણ પ્રદાન કરે છે, તો એ ઋષિકેશ કહેવાય એમ. એને ઋષિકેશ કહેવાય. વાણીને વાણીપણું પ્રદાન કરે છે. એ કંઈક બોલે એટલે બોલવા લાયક બનાવે, સામર્થ્ય પ્રદાન કરે છે, ચરિતાર્થ કરે છે. એ કંઈક બોલે તો ચરિતાર્થ થાય ને વાણી એમ. તો એ પ્રમાણે હૃદયમાં બેસીને આવું પરમાત્મા કરે છે. જો ઋષિકેશ કેટલું સુંદર અર્થ છે એમ કે આપણો. અને બીજો ઇન્દ્રિયોનો સ્વામી, ઇન્દ્રિયોનો વશી એવું પણ કહેલું છે. એટલે અને ઋષિ કેશ એટલે કેશ એટલે જેના કેશ હૃદય એટલે કે હર્ષદાયી છે, ઘૂંઘરાળ વાળ વગેરે એ પ્રમાણે અલકાવલી બધી હોય, આમ સુંદર ચમકતા હોય, ગાલ ઉપર એનો પ્રકાશ પડતો હોય. બહુ સુંદર વર્ણન ભગવાન વ્રજમાં વૃંદાવનમાંથી ગાયો ચરાવીને આવે છે ત્યારે બહુ સુંદર ગોપી ગીતમાં પણ એનું વર્ણન થયેલું છે. ઘૂંઘરાળા સુંદર અને પ્રિય કેશ જેના છે એવા ઋષિકેશ, એવો પણ અર્થ કરેલો છે સગુણ રૂપમાં. અને કેશ એટલે અંશુ કે રશ્મિઓ, રશ્મિ એવો પણ અર્થ કરેલો છે. પ્રજ્ઞાનાંશુ પ્રતાનૈ, જે પ્રજ્ઞાનરૂપી અંશુ કિરણો વડે, જેના કેશ કે અંશુ કે કિરણો રશ્મિઓ સમગ્ર જગતમાં ફેલાયેલા છે. કઈ રીતે? જીવાત્મા રૂપે પ્રજ્ઞાનરૂપી કિરણો વડે. તો આપણે બધા જે હૃદયસ્થ જે ચૈતન્ય વિલસી રહ્યું છે, જેને ક્ષેત્રજ્ઞ જીવ કહેવામાં આવેલો છે, એના વડે આખા જગતને એ પ્રકાશી રહ્યા છે. એટલે કેશાહ અંશવઃ, જો ચિદાભાસો જે છે રશ્મિઓ એ સૃષ્ટિમાં વ્યાપી ગયા છે. અને સૂર્ય અને ચંદ્ર જેના કેશ છે, રશ્મિ છે, કિરણો છે,
વગેરે એ ઋષિકેશ એવો અર્થ પણ કર્યો. એટલે ઋષિકેશ એટલે ક્ષેત્રજ્ઞ, ઇન્દ્રિયોનો સ્વામી. આપણા વેદાંતમાં અર્થ છે પ્રત્યેગાત્મા, ઇનરમોસ્ટ સેલ્ફ, આપણી આમ હું આમ એ જે આમ કહીએ છીએ એને ઋષિકેશ કહેવાય. ઋષિક એટલે ઇન્દ્રિયો, અને પરમાત્માના બે પ્રકારના કેશ છે, એક સૂર્ય અને એક ચંદ્ર. એ પરમાત્માના સૂર્યરૂપી રશ્મિઓ કેશ જે છે આપણને જગાડે છે, અને ચંદ્રરૂપી શીતળ જે રશ્મિઓ છે એ ઊંઘાડે છે, એકદમ શીતળતા પ્રદાન કરે છે, આહ્લાદ પ્રદાન કરે છે. એટલે ઋષિકેશ. જો ભક્તો કેવો સુંદર અર્થ કરતા હોય છે નહીં. આમ એક ઋષિકેશ શબ્દનો વેદાંતનો અર્થ પણ સમજાવે અને આવો અર્થ પણ સમજાવે. સૂર્ય યસ્ય વા સૂર્યરૂપસ્ય ચંદ્રરૂપસ્ય જગત પ્રીતિકરાહ રુષ્ટાહ કેશાહ રશ્મયઃ. તો જગતમાં પ્રીતિ ઉત્પન્ન કરે, પ્રીતિ કર એવા આવા ભગવાનના કેશ વગેરે છે. હા, મોક્ષ ધર્મ એટલે મહાભારતમાં બધી ચર્ચા કરેલી છે. સૂર્ય ચંદ્રમસૌ શશ્વત અંશુભિ કેશ સંગીતૈ. તો સૂર્ય અને ચંદ્ર ભગવાનના કેશ છે, અર્થ ક્યાંથી લાયા? તો આ શંકરાચાર્યજીએ મહાભારતનું મોક્ષ ધર્મ છે એમાંથી જ શ્લોકો ટાંકેલા છે. સૂર્ય અને ચંદ્ર એ ભગવાનના શાશ્વત કિરણો છે. એટલે જ જ્યારે રામ સીતા વિવાહ થાય છે ત્યારે સીતાજીને આશીર્વાદ આપે છે કોણ? જનક રાજાજી કે એમની જનક રાજાની જે પત્ની છે, નામ ભૂલી ગયો હું. એ બંને આશીર્વાદ આપે છે. લગી ગંગા આ સૂર્ય આખા શું છે બ્રહ્માંડમાં જ્યાં સુધી સૂર્ય ચંદ્રના કિરણો વરસે દિવાકરો. ના, એ તો કોઈક શ્લોક છે બીજો. એટલે જ્યાં સુધી સૂર્યચંદ્ર બ્રહ્માંડમાં આવી રીતે છે ને ત્યાં સુધી તમારો સુહાગ અચળ રહે એમ. એવા અચલ હો હિ અહિવાતું તુમારા. તો આ પ્રમાણે સુંદર એટલે શાશ્વત અહીંયા શબ્દ વાપરેલો છે. સૂર્ય અને ચંદ્રરૂપી જેમના અંશુ અશાશ્વત છે, એટલે કે કાયમ આવી રીતે સૃષ્ટિ પર્યંત જે છે કેશ સંજ્ઞિતૈ બોધયન સ્વાપયશ્ચૈવ. તો એ જગાડે પણ છે, ઊંઘાડે પણ છે. જગદુત્તિષ્ઠતે પૃથક. તો જગતમાં આ રીતે બંને પ્રકારના કાર્ય કરે છે. બોધનાથ સ્વાપનાથ ચૈવ જગત હર્ષણમ ભવેત. તો સૂર્યરૂપી રશ્મિઓ વડે જગાડે છે, ચંદ્રરૂપી રશ્મિઓ વડે સ્વાપન ઊંઘાડે છે આપણને અને હર્ષ જન્માવે છે. અગ્નિશોમ કૃતૈ એવ કર્મભિ પાંડુનંદન. પાંડુનંદન હે યુધિષ્ઠિર વગેરે સંબોધન હશે. આ તો પાંડુનંદન અર્જુને હોય ખબર નહીં. તો અગ્નિ અને સોમ એટલે સોમ અને અગ્નિ એ પ્રમાણે ગરમ અને ઠંડા કિરણો વડે ઋષિકેશ મહેશાન વરદ લોક ભાવન. તો લોકમાં વરદ આશીર્વાદ રૂપ છે, ભાવન ભાવયતી વર્ધન વૃદ્ધિ કરે છે. ચંદ્રમા દ્વારા પોષણ મળે છે અને સૂર્ય દ્વારા શક્તિ મળે છે. બંને પ્રકારના ભાવન એટલે ભાવયતી ઇતિ ભાવન, બંને પ્રકારની વૃદ્ધિ જે છે એ બંને પ્રકારના કિરણો ભગવાન આ રીતે કરે છે. પછી પદ્મનાભો ઋષિકેશ. હા, પદ્મનાભે કેટલામું નામ છે આપણે એકવાર ખાલી જોઈ લઈએ. અપ્રમેય 46મું નામ હતું. હા, ઋષિકેશ 47મું નામ હતું. પદ્મનાભ 48મું છે, 196મું છે અને 346મું નામ છે. 3 વખત પદ્મનાભ શબ્દ આવેલો છે. તો નાભીમાં કમળ જે છે અને એમાં બ્રહ્માજી પ્રગટેલા છે. તો કમળ એ જગતનું કારણ, જગતનું કારણ આ કમળ છે. તો જગતનું કારણ એવું કમળ જ એમની નાભીમાં છે. એટલે કે જગતના કારણ જે છે એનો પણ આધાર છે, અધિષ્ઠાન છે. એટલે બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ અજન્મા છે. કમળ શેમાંથી ઉદ્ભવ્યું? નાભીમાંથી, ભગવાનની નાભી. તો નાભીને પદ્મનાભ એમ, એટલે કે નાભી જગત કારણ છે જેમાંથી જગત આખું જન્મે છે. કમળરૂપી જગત આખું ખીલે. એટલે એ રીતે આપણા જે સિદ્ધાંતો છે એને આવી રીતે પૌરાણિક સ્વરૂપ આપેલું છે. એટલે વિષ્ણુ ભગવાન જે છે એ સમષ્ટિ રૂપ છે અને આખું ખીલેલું જે જગત છે એ આવી રીતે ખીલેલું કમળ છે જે ભગવાનની નાભીમાં છે. ચતુર્મુખ બ્રહ્માજીને 4 વેદનું આવી રીતે યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ, બ્રહ્માજીને 4 વેદનું જ્ઞાન કરાવ્યું. જ્ઞાન અને સરસ્વતીજી સાથે વિવાહ કરાવી આપ્યો ભગવાને. એટલે જ્ઞાન સાથે વિવાહ બ્રહ્મા સર્જન જ્ઞાનપૂર્વકનું થાય, વેદોના જ્ઞાનપૂર્વકનું સર્જન થાય માટે આવી રીતે સરસ્વતીજી સાથે વિવાહ કરાવી આપ્યો.
અને પદ્મનાભ એટલે નાભી, જેમ અરાઈવર અથના બહુ નાભી અને આખું જગત, એ પ્રમાણે પણ અહીંયા અર્થ કરેલો છે. આપણે ભાષ્ય જોઈએ. સર્વ જગત કારણમ પદ્મમ, તો પદ્મ એટલે કમળ, કમળ સર્વ જગતનું કારણ છે. નાભૌ યસ્ય સહ પદ્મનાભ, તો એ પદ્મ એટલે ભગવાનની નાભી અત્યંત ગંભીર છે, આખા જગતને સમાવી લીધેલી છે. અજસ્ય નાભૌ, આ નાભા પછી વધ્યે છે, શું છે? અજસ્ય પછી બંધ થઈ ગયું મારું, એક સેકન્ડ. વધ્યે છે ને, વધ્યે કમ અર્પિતમ. અજની નાભીમાં એક અર્પિત છે એવો અર્થ આપે. કમળ. પદ્મનાભ કેમ ગયું? શું હતું? આપણે એક ભાષ્ય જોતા હતા, બરોબર. અજસ્ય નાભ વદ્યે કમ અર્પિતમ ઇતિ શ્રુતે હે, તો અજની નાભી, નાભી જે છે ને એ જ આ અજન્મા છે. ભગવાનની નાભીને અજન્મા કીધું, જગત કારણ કીધું. એ જન્મેલું નથી, પરંતુ બધું જન્મેલું એની નાભીમાં સમર્પિત છે. પુરુષોદર ગણથી પદ્મનાભ વગેરે શબ્દ બનેલો છે. અમરાણામ, શું છે? પદ્મનાભ પુરુષોત્તમ અમર પ્રભુ. તો ચતુર્મુખ બ્રહ્માજી વગર થઈ ગયું. નાભી એટલે એક્સેલ, કે જગતનું કારણ. આખું જગત હલે ચાલે, પરિવર્તન વિકાર ને બધું છે એની નાભી કુટસ્થ છે, અનેજત છે. એટલે સર્જન એટલે ગતિ કે પૈડું, અને નાભી જે છે ને એ અજન્મા છે, એમાં જન્મ નથી ને વિકાર નથી, પરિવર્તન નથી. એટલે જેટલું પણ કંઈ સર્જન થાય છે એ પૈડાની જેમ ગોળ 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 ફરે છે. નાભી પોતે અચળ છે, એમાં વિકાર નથી. પદ્મનાભ એવું જગતનું કારણ પરમાત્મા છે. અને આને જ મિથ્યા વગેરે એના ઉપરથી જ સમજી શકાય છે કે જગતમાં જે કંઈ પણ પરિવર્તન આન તેન બધું આપણને જણાય છે. આપણામાં પણ દરેક પ્રત્યેક વૃત્તિઓ જ પરિવર્તન પામી રહી છે, છતાં પણ આપણું જે સાક્ષી સ્વરૂપ છે કેવું અચળ છે. એટલે એવી જ રીતે આખા જગતનું અધિષ્ઠાન અચળ છે, એમાં કોઈ ગતિ વિકાર સ્પંદન વગેરે નથી. એટલે પરમાત્માએ કંઈક કર્યું હોય અને જગતનું સર્જન થયું હોય એવું નથી એમ. એટલે જગત મિથ્યા છે એ કન્ક્લુઝન ઉપર આપણે પહોંચવા માટે આ વિચારણા ઊંધેથી કરવી પડે, ત્યાંથી શરૂ કરવું પડે કે પરમાત્મા કંઈક હલ્યા ચલ્યા નામ તેમ કંઈક ચેષ્ટા વગેરે કરીને જગત બનાવ્યું ના, એ તો અચળ જ છે, એ તો ઊંઘ્યા જ કરે છે. તો આ આવ્યું કઈ રીતે જગત? માટે કંઈક લોચો હોવો જોઈએ એમ. આ સાચું નથી એટલું એટલીસ્ટ ખબર પડે, કારણ કે એનું કારણ છે ને એ તો અચળ છે, અવિચળ છે, ઊંઘે છે. એને તો કંઈ ખબર જ નથી. કોઈ આ પરમાત્માને જગાડીએ, કેમ આવું જગત બનાવ્યું? તો પછી જાગીને કે કયા જગતની વાત કરો છો એમ. મને તો કંઈ જગત દેખાતું જ નથી. એટલે પરમાત્મામાં અગ્ન દ્રષ્ટિથી જગતની પ્રતીતિ થઈ રહી છે. આપણે પરમાત્માને જ જોઈ રહ્યા છીએ, પરમાત્માને જ સાંભળી રહ્યા છીએ, એની જોડે જ બધો વ્યવહાર કરી રહ્યા છીએ. પણ અજ્ઞાનને લીધે એવું લાગે છે કે કોઈક નામ રૂપ વગેરે, આ પરમાત્મા જ આપણને એમ લાગે ચશ્માનું કેસ વગેરે છે. એટલે આપણો વ્યવહાર જેમ કે સુવર્ણ સાથે જ થાય છે, નામરૂપનો અધ્યારોપ જ છે. એટલે જે નામરૂપ સુવર્ણમાં નથી
એવા નામરૂપને સાચા બતાવે ને માયા એમ. એટલે જે નામરૂપ પરમાત્મામાં નથી એવા નામરૂપનો અનુભવ કરાવે, પ્રતીતિ કરાવે, એ પરમાત્માની માયા છે. એટલે ટૂંકમાં જગત એ પરમાત્માનું માયિક રૂપ છે. એટલે સત્ય શું છે એની આપણને જિજ્ઞાસા જન્મવી જોઈએ. એટલે જગત શેના માટે બનાવ્યું પરમાત્માએ? પ્રશ્ન થાય ને, છનમન પડ્યો રહ્યો તો એમ શું લે આ જગત બધું આ બધું માથાકૂટ, એની જિજ્ઞાસા થાય ને એના માટે. સ્વામીજી કહે છે ને કે ઓળખ જ નહીં. હા, એની ઓળખ જ ના થાત. એટલે જગતનું સર્જન આપણને પરમાત્માની ઓળખ થાય ને એટલા માટે. કોણે સર્જ્યું? એટલે જગતમાંથી જગતનો જે વિધાતા છે, સર્જનહાર છે, ત્યાં પહોંચવા માટે ભગવાને જગત બનાવેલું છે. એટલે કે જગત એ પરમાત્માનું માયિક રૂપ છે. એટલે એમાંથી જગત જેનું રૂપ છે ને એ કેવો છે, એટલે એની જિજ્ઞાસા જન્મે ને માટે પરમાત્માએ આ લોચા લાપસી વાળું જ બનાવ્યું છે. સીધે સીધું હું કંઈક કરું ને કંઈક થઈ જાય એવું હોત ને, આપણી ઈચ્છા પ્રમાણે એક વસ્તુઓ થઈ જતી હોત ને, એને જો જેના જીવનમાં પ્રારબ્ધ પ્રમાણે એના ધાર્યા પ્રમાણે બધું થઈ જતું હોય ને, એને કોઈ દિવસ વૈરાગ્ય ના જન્મે, એને કોઈ દિવસ ઈશ્વર શું છે, ઈશ્વરની ભક્તિ વગેરે એને જન્મે જ નહીં. મારા ધાર્યા પ્રમાણે જગત ના ચાલે ને ત્યારે જ ખબર પડે કે લોચો છે કંઈક જગતમાં. હું કરું ને થઈ જાય એવું નથી, મારી ઈચ્છા પ્રમાણે થાય એવું નથી. માટે આ જગત હકીકતમાં શું છે? માયિક રૂપ છે. ચાલો એનું સાચું શું છે રૂપ, એમ કરીને જિજ્ઞાસા જન્મે. એટલે કવિઓ અને બધા વેદાંતિઓ એવું કે જગત આમ ઘણા કે સ્વામી વૈરાગ્ય કઈ રીતે જન્મે? ના, વૈરાગ્ય જન્મેની રાહ જોવાની નથી. ભગવાને જગત જ એવું બનાવ્યું છે કે અનુભવોના આધારે વૈરાગ્ય જન્મી જ જાય એમ. એટલે કે આપણા વૈરાગ્ય માટે આમ બહુ મહેનત ને સાધના ને આન તેન કરવાનું જ એવું નથી. આપણા અનુભવો ઉપર વિચાર કરીએ ને એટલે વૈરાગ્ય જન્મી જ જાય. એટલે જાણે કે આવું છે. વૈરાગ્ય માટે આપણે બહુ મહેનત કરવાની હોય એવું નથી. આપણા અનુભવોનું વિશ્લેષણ જ કરવાનું છે. ભાઈ આટલા વર્ષ થયા, આટલા વર્ષમાં મારું ધારેલું કેટલી વાર પાર પડ્યું છે એમ. ખાલી આટલું વિચારીએ ને તોય ખબર પડે કે એક પરમાત્માના સંકલ્પથી બધું ચાલી રહ્યું છે. એણે આ જગત આપણને કંઈક શીખવવા માટે આવું બનાવેલું છે. આપણે શું છે, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. ખરખરો આવું ને આવું કર્યું હોત ને, જો આ ટ્રાફિકમાં ફસાઈ ગયા, આજે આ રસ્તો લીધો હોત ને તો સારું થાત. આ ખરખરો કહેવાય. આપણે ખરખરા કરવામાં જ આમ જાણે કે જીવન પસાર થઈ જાય છે. આમ કર્યું ને આનો જ આ લીધું હોત ને તો સારું થાત. એટલે એ બધો ફોક જ છે એમ, ફોક કરવાનો છે. જગતગુરુ દેવની જે ઈચ્છા છે એ પ્રમાણે જ થાય છે એવું સમજવાનું છે. એટલે એમ ભક્તો વૃંદાવનના બધા ભક્તો એવું કે આપણી ઈચ્છા પ્રમાણે જ્યારે ના થાય ને ત્યારે મહાત્માઓ ખુશ થાય છે એમ. કેમ? ભગવાનની ઈચ્છા થઈ. હા ચાલો, ભગવાનની ઈચ્છા પ્રમાણે થયું. એટલે આપણી ઈચ્છા પ્રમાણે થાય ને ત્યારે એવું લાગે છે કે મેં કર્યું, મારી ઈચ્છાથી, મારા સામર્થ્યથી વગેરે કર્યું. એમાં શું મજા છે? એટલે એની ઈચ્છા પ્રમાણે થાય તો આપણને મજા આવે ને. એટલે આપણી ઈચ્છા પ્રમાણે ના થાય, એની ઈચ્છા જુદી હતી, એની ઈચ્છા પ્રમાણે થયું છે. વૃંદાવનના બધા રસિકો આવી રીતે સમજાવે. તો પદ્મનાભ થયું. પછી અમર પ્રભુ, 49મું નામ છે અમર પ્રભુ. તો અમર દેવોના પ્રભુ છે, સ્વામી છે. અમર એટલે સ્વર્ગમાં છે ને 16 વર્ષનું આયુષ્ય હોય. સ્વર્ગમાં કોઈ ગરડું ના થાય, વાળ બાળ ધોળા ના થાય, ગોઠણનો દુખાવો ના થાય, કશું જ થાય નહીં. સારું નહીં? અમર સ્વર્ગમાં નિત્ય યુવાન હોય. બધી ઉપાધિઓ, જળમય શરીર હોય અને ત્યાં નિત્ય યુવાન હોઈએ. ઘરડા ના થવાય, 16 વર્ષના યુવાન હોય. જે હોય એ બધું જવાનું છે ને, એટલે અનિત્ય. મુમુક્ષુ માટે સૌથી વધારે જે બ્રહ્માસ્ત્ર રૂપ કહેવાય ને, એમ શસ્ત્ર આપણી પાસે એ કાયમ રહેવાનું છે. એવું ને એવું રહેવાનું છે. કાયમ માટે મને સુખી કરશે. થોડું ઘણું દુઃખ આવે ખરું એમાં, કે ખાલી સુખ હોય? આ બધા આપણા માટે જરાક અનુભવોનું વિશ્લેષણ કરવાના ઓલા શું કહેવાય આને, પાસા આમ ઓલા જે માર્કેટિંગ વાળો આવે કે સાહેબ આ મશીન લો, ઓલું શું વોશિંગ મશીન ને આન તેન બધી જાહેરાતોમાં કરવામાં આવે ને, આનાથી આ ડાઘ થઈ જાય સાફ ને આમ ને તેમ ને બધું. ભાઈ આમાં કંઈક દોષ શું છે? પહેલાં એ કહે. એ લાઇટ બિલ વધારે ખાય છે. કેટલું લાઇટ બિલ ખાય છે? કંઈ પણ એમ ટૂંકમાં
એ છે ને ગુણના જ વર્ણન કરે. દોષ તો કંઈક મર્યાદા કંઈક તો હોય જ ને, સર્જન હોય કંઈક તો મર્યાદા હોય, તો એ ના કહે આપણને. તો આપણે આવી રીતે સ્વર્ગનું જે છે જે હોય, એટલે અમારા દેવતાઓના પ્રભુ છે, સ્વામી છે. 49મું નામ. પછી 50મું નામ છે વિશ્વકર્મા. વિશ્વકર્મા એ આખું ઓલું જળમાં સ્થળ, સ્થળમાં જળ, જે આખી નગરી બનાવી હતી ઇન્દ્રપ્રસ્થ, તો એ પ્રમાણે વિશ્વ, સંપૂર્ણ વિશ્વ જેનું કર્મ છે, એવી રીતે પણ સમજાવેલું છે ભાષ્યકારે. કર્મ એટલે ક્રિયા. સંપૂર્ણ વિશ્વ જેનું કર્મ છે, ક્રિયા છે, આખા જગતનું જે નિર્માણ કરે છે. જન્માદ્યસ્ય યતઃ, જગતનો જન્મ, સ્થિતિ અને ભંગ જેના થકી છે. એટલે કે સંપૂર્ણ જગતનું આવું સર્જન વગેરે કરવું એ વિચિત્ર નિર્માણ શક્તિ, અચિંત્ય રચના શક્તિ. કોઈ પ્રકારના, એટલે કવિઓ આવું વર્ણન કરે કે પરમાત્માએ જાત ભાતના રંગવાળું વૈવિધ્યપૂર્ણ જગત બનાવ્યું છે. આટલા બધા કલર લાયા ક્યાંથી પરમાત્મા? પુષ્પના ને પત્રના ને આપણા બધાના, કેવો બધાનો શેડ જુદો જુદો છે આપણો, કે આટલા બધા કલર લાયા ક્યાંથી પરમાત્મા? એની પાસે કોઈ કલર નથી, કોઈ કલમ નથી. એને જગતરૂપી ચિત્ર દોર્યું છે. અને જગતરૂપી આપણે ચિત્ર દોરવું હોય, ચિત્રની કોમ્પિટિશન હોય, પરીક્ષા હોય, તો શું જોઈએ? કલર જોઈએ, પીંછી જોઈએ, પછી કાગળ જોઈએ, એટલે કંઈક આધાર જોઈએ. તો જગતરૂપી ચિત્ર દોરવા માટે પરમાત્મા પાસે કોઈ રંગ નથી, કોઈ કલમ નથી, અને કોઈ ભીત વગેરે કંઈ આધારે નથી. એટલે અહીંયા અભિનવ ગુપ્તાચાર્ય કરીને છે, આપણે સ્વામીજી જે બુક વાપરે છે ને, ભગવદ્ ગીતાની જે ટીકા, સપ્ત ટીકા, એમાં આનંદગીરી છે, નીલકંઠી છે, મધુસૂદની છે, ભાષ્યોત્કર્ષ દીપિકા છે, પછી શ્રીધર સ્વામી છે, અને સૌથી છેલ્લે અભિનવ ગુપ્તાચાર્ય છે. બહુ સુંદર લખેલું છે, અભિત્તૌ એવ તન્વતે. એટલે કે ભીત વગર જ પરમાત્માએ અનેકવિધ રંગ, રામ રૂપ રૂપી ચિત્રો દોરેલા છે. અચિંત્ય રચના શક્તિ એમ. એટલે ભગવાનની આ સંકલ્પ વગેરે જે છે અચિંત્ય રચના શક્તિ છે, વિચિત્ર નિર્માણ શક્તિ. તો વિશ્વકર્માએ ઉગ્રસેન માટે, આ પુરાણમાં આવે છે, વિશ્વકર્માએ ઉગ્રસેન માટે વિધર્મ સભાનું આખી ગોઠવી હતી, બનાવી હતી. દેવો માટે સુધર્મ સભા. ખબર નહીં, હવે આ તો મહાભારતનું હશે કોટેશન. સુધર્મા સભા અને ઉગ્રસેન માટે વિધર્મા સભા બનાવેલી હતી. હા. પછી વેદાંતનો અર્થ કર્યો, બધા કર્મો જેના, વિશ્વ એટલે સૌથી પહેલું નામ વિશ્વ હતું. પુરુષોત્તમ ક્યાં વિષ્ણુ સહસ્ર, વિશ્વમ વિષ્ણુર્વષટકારો. તેમાં આપણે જોયું હતું વિશ્વ એ નપુંસકલિંગ સર્વનામ પણ છે, અને વિશ્વાય નમઃ એમ કરીને પુલ્લિંગ ઓલું નામ પણ છે. તો વિશ્વ એટલે સર્વનામ, સર્વ. વિશ્વ એટલે સંપૂર્ણ સર્વ એમ. તો બધા કર્મો જેના છે, એટલે દરેક યોનિના બધા જીવો જે છે, બધા જીવોના કર્મો જેના છે, ક્રિયતે ઇતિ કર્મ. તો સંપૂર્ણ એટલે એ એક અર્થ કર્યો. પછી ક્રિયતે ઇતિ કર્મ, તો સંપૂર્ણ વિશ્વ જેનું સર્જન છે, કર્મ છે, વિષય છે, દ્વિતીય વિભક્તિવાળો વિષય. સંપૂર્ણ વિશ્વ જેના માટે વિષય છે, કર્મ વિભક્તિ એટલે દ્વિતીય વિભક્તિ. એટલે જે આવી રીતે વિશ્વને ઉજાળી રહ્યા છે, વિશ્વનો સાક્ષી છે, એવો અર્થ પણ થાય. જેના કર્મો વિશ્વ છે, એટલે વિશ્વ એટલે મોટા છે, મહાન છે. પરમાત્માના સર્જન, પાલન, લય, નાન, તેને બધું ટૂંકમાં અનેક કર્મો બધા મહાન છે, મોટા છે. અને વિશ્વકર્મા એટલે આટલું સંપૂર્ણ બ્રહ્માંડ છે, અનંત કોટી બ્રહ્માંડ. આપણે તો ખાલી આ બ્રહ્માંડને ઓળખીએ છીએ, પણ બધા અનંત કોટી બ્રહ્માંડને બધું જે છે, અનેકતા વિવિધતા ભર્યું જગત ઓર્ડરમાં છે. એક ઓર્ડર શબ્દ આપણા પૂજ્ય સ્વામી જે બહુ સુંદર રીતે સમજાવે, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આપણને દાંતનો દુખાવો થતો હોય ને ત્યારે કોઈ કહે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, ત્યારે આમ કેવું લાગે કે કંઈક એવું 10મામાં ફેલ થયા હોઈએ અને કોઈ કહે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર એમ. એટલે સમજવાનું ઓર્ડર બધું બરોબર છે, યોગ્ય છે, એવો અર્થ નથી થતો. ઓર્ડરનો અર્થ થાય છે એનું કારણ છે. 10મામાં ફેલ થયો, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, કેમ? એનું કંઈક કારણ છે. ભલે આપણે મહેનત કરી હતી, પણ આપણા કંઈક કર્મો હતા કે પેલા પરીક્ષક ચા પીધા વગર બેઠો હતો અને એણે શું કર્યું કંઈ ખબર ના પડી, એની ચાટ ઢોળાઈ ગઈ આપણા પેપર ઉપર. એટલે કે કંઈક કારણ છે એમ. એટલે એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર એનો અર્થ છે એનું કંઈક કારણ છે, કારણ વગર કશું ઘટતું નથી. એટલે આ પ્રમાણે સમજવાનું છે. એનું કર્મ જે છે ને ઓર્ડર છે, નિયતિ છે, કાયદો છે.
સમગ્ર ભૂત, સમગ્ર ભવિષ્ય, સમગ્ર વર્તમાનને એકસાથે જાણીને એ સમષ્ટિમાં આવી રીતે કાર્ય કરી રહ્યા છે પરમાત્મા. પર્પઝફુલ છે. આ ગરોળી કેમ બનાવી પરમાત્માએ એમ? આપણને ગરોળીથી ડર લાગતો હોય તો જરાક એવું થાય વગેરે. જગતનું દરેક સર્જન કે કર્મ જે છે પરમાત્માનું પર્પઝફુલ છે અને યુનિક છે. એના જેવું બીજું તમને મળે નહીં ક્યાંય. એટલે આને વિશ્વકર્મા કહેવાય. વિશ્વ જેનું કર્મ છે, વિશ્વ જેનો વિષય છે, અનેકતા વિવિધતા ભર્યું જગત જે છે એ ઓર્ડરમાં છે, પર્પઝફુલ છે અને યુનિક છે. એટલે જો ઈશ્વરનો મહિમા આપણે કોઈક નિમિત્તે આવી રીતે ગાવો જોઈએ. એકવાર ઈશ્વરના મહિમાને પ્રેમથી આવી રીતે સ્મરણ કર્યું હોય ને તો આપણું ઉપાધિને સત્ય માનવાને લીધે જે કંઈ પણ દોષ, અભિમાન અને આસંગ, ફળની આસક્તિ અને કર્તૃત્વનું અભિમાન વગેરે જે છે, આપણે 3 દોષો નિર્મૂળ કરવાના છે આપણા. દેહાભિમાન, કર્તૃત્વ અને ફલાસક્તિ. આ 3 અજ્ઞાનને લીધે આપણામાં જણાય છે, પ્રતીત થાય છે. તો દેહાભિમાન, કર્તૃત્વ અને ફલાસક્તિ આ ઈશ્વરનો મહિમા ગાઈને, સમજીને, સત્સંગ વગેરે દ્વારા આ 3 ઉપર તીર મારવાનું છે. એટલે ઈશ્વરનો મહિમા એવી રીતે સાંભળવાનો, એવી રીતે પારાયણ વગેરે કરવાનું, એવી રીતે જપ કરવાના, ધ્યાન કરવાનું કે જેથી આ 3 જે છે ને એને આપણે તીર મારી શકીએ. એટલે કે મેં આટલા જપ, એવું કરવાનું જ નથી કર્તૃત્વના નાશ માટે વગેરે. એટલે કે ઈશ્વરનો મહિમા એકવાર પ્રેમથી યાદ કરીએ આપણે એના માટે છે. તો ભલે થોડુંક કદાચ થિયોરિટિકલ આ ભાષ્ય જોઈએ ને આપણે તો થોડાક સંસ્કૃતની ઉત્પત્તિ, તારક બ્રહ્માનંદ સરસ્વતીજીની જોઈએ ને ટીકા તો બધું સંસ્કૃતમાં દરેક શબ્દ કઈ રીતે બન્યો છે એવું બધું આવે. પણ આપણે જાણે કે અત્યારે ઈશ્વરનો મહિમા મુખ્ય કેન્દ્ર સ્થાને રાખવાનો છે કે કોઈક રીતે ઈશ્વરનો મહિમા ગાઈએ કે જેથી આ ઉપાધિનો મહિમા જે છે ને એ ઓછો થાય. પછી મનુ 51મું નામ છે મનુહુ. મારા પ્રભુ વિશ્વકર્મા મનુસ્ત્વષ્ટા સ્થવિષ્ઠ સ્થવિરો ધ્રુવ. બહુ નામ છે. મનુહુ એટલે પરમાત્માનું નામ છે મનુ. એટલે હૃદયમાં બેસીને મન ઉપાધિથી એ મનન કરે છે અને એટલે એને મનુ કહેવામાં આવે છે. મનુ એટલે જે મનન કરે, હૃદયમાં બેસીને જે મનન કરે છે. આપણે મનુ અને શત્રુપાના સંતાનો છીએ. તો મનુ એટલે જે મનન કરવાનું સામર્થ્ય છે એ, અને શત્રુપા એટલે શ્રદ્ધા. શ્રદ્ધાનું જ અપભ્રંશ શત્રુપા રૂપે પુરાણોમાં થયેલું છે. તો હૃદયમાં બેસીને મનની ઉપાધિએ પરમાત્મા મનન કરે છે એમ. જો હંમેશા પરમાત્મા જે કંઈ કરે ને તો ઉપાધિએ કરીને કરે એમ. તો મનરૂપી ઉપાધિથી એ મનન કરે છે. અને ઉપાસનાનું જ્યારે ક્ષેત્ર હોય ત્યારે એ જે મન છે, ઉપાધિ છે, એને જ બ્રહ્મ, મનોબ્રહ્મેત્યુપાસિત. ઘણી બધી તૈતરીય વગેરે ઉપનિષદોમાં આ મન છે ને એ બ્રહ્મ છે. એટલે કે મનની ઉપાધિ છે ને એ જ પરમાત્મા છે. જેના વડે પરમાત્માનું મનન થાય, ચિંતન થાય, સ્મરણ થાય, એ ઉપાધિ જ પરમાત્મા છે એમ. એવી ઉપાસના, એવી શ્રદ્ધા વગેરે રાખવામાં આવે છે. તો ઉપાસના માટે મનને જ બ્રહ્મ માનવામાં આવે છે. તો મંત્ર, મનુ આ બધું આવી રીતે મન ધાતુથી જ બને છે. મનનાત ત્રાયતે કે જેનું મનન કરવાથી જે ત્રાણ કે રક્ષણ કરે એને મંત્ર કહેવાય. તો મનુ, મંત્ર વગેરે. તો વૃંદાવનમાં શ્યામ સુંદરની જે વેણું છે ને એ મનુ છે. એટલે મનુ મહારાજે શું મનુસ્મૃતિ વગેરે કરીને ધર્મનો ઉપદેશ આપ્યો ને. એટલે પરમાત્માએ લોકોને ધર્મના માર્ગે વૃંદાવનમાં હવે બધું સરખું કામ કરો, ગાયોને દોના અંતે જે કંઈ ઘરે કામ, પરમાત્માએ ખાલી વેણું નાદ જ કરે એટલે બધા લાગી જાય પોતપોતાના ઓલા ધર્મના કામમાં એમ. એટલે કે વૃંદાવનમાં મંત્ર શું, કયા મંત્રનો જપ કરો? નહીં, પરમાત્માની વેણું એ જ મંત્ર છે, એ જ મનુ છે, એ જ ધર્મ છે એમ. એવી રીતે ક્લીમ નાદ જે છે, ક્લીમ બીજ એ પરમાત્માએ કર્યું અને એને સંન્યાસનો મંત્ર કહેવામાં આવે. એટલે બધી ગોપીઓ, એટલે પરમાત્માએ શરદ પૂનમની રાત્રે ક્લીમ બીજનો વેણું નાદ કર્યો. એટલે બધી ગોપીઓ છે પોતાના સગા સંબંધી સ્વજનો જે કરી રહી હતી બધું છોડીને પરમાત્મા પાસે આવી ગઈ. પરમાત્મા શરણાગતિ બધું છોડી સંત્યજ્ય સર્વ વિષયાંશ તવ પાદમૂલમ પ્રપન્નાહ, બધું છોડીને પરમાત્માના ચરણ કમળને પ્રાપ્ત થવા માટે આવી ગયા. એટલે પરમાત્માનો વેણુનાદ એ જ મનુ છે, ધર્મોપદેશ છે, મંત્ર છે વગેરે, વંશીધ્વનિ વગેરે. વંશીધ્વનિ એ જ ભગવાનનું, એટલે સમગ્ર
જગતનું આ તાંડવ નૃત્ય છે. એટલે બધા વંશીધ્વનિ સાંભળે પોતપોતાના આવી રીતે સ્થળ અરે શું છે જે ચર હોય એ અચર બની જાય, અચર હોય ચર બની જાય એમ. એટલે કે ગાયનું વાછરડું આંચળમાંથી કે દૂધ પી રહ્યું હોય તો એ કે દૂધનો કોળિયો મોંમાં જ રહી જાય, અને જે વૃક્ષો લતાઓ વગેરે જે છે એ આખા નૃત્ય કરવા લાગે, એમનામાંથી રસ ઝરવા લાગે વેણુનાદ, એમ એવી રીતનું છે. હા, એટલે ઈશ્વર જ આવી રીતે પરમાત્મા જ વેણુનાદ કરી રહ્યા છે. મનુનો વેશ લઈને શ્રેય અને પ્રેય સાધનોનો ઉપદેશ કર્યો છે. ભગવદ્ ગીતાનું ઉપોદ્ઘાત ભાષ્યમાં જ સૃષ્ટવા મરીચી વગેરે પ્રજાપતિઓને ઉત્પન્ન કર્યા, પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનો ઉપદેશ આપ્યો, સનક સનંદનને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનો ઉપદેશ આપ્યો. તો મનુ જે છે, મનુ મહારાજનું આપણા ઉપનિષદોમાં અહમ મનુરવભમ સૂર્યશ્ચેતી વગેરે સર્વાત્મ ભાવ પ્રગટ કરવા માટે મનુ શબ્દ પણ વપરામાં આવે છે. મનુ એટલે વિવસ્વાન સૂર્ય, એટલે બીજા કલ્પમાં કંઈક મનુ એ જ સૂર્ય બની ગયા હતા વગેરે વાત કહેલી છે. તો મનુ એટલે પરમાત્માનું નામ, અને મનુ અથવા તો મનને મનુ કીધું, પછી વેણુને મનુ કીધું વગેરે ઘણા અર્થ થયા છે. પછી 52મું નામ છે ત્વષ્ટા. તો ત્વષ્ટા એટલે જે સૃષ્ટિને સંહાર કાળે પાતળી બનાવે છે. તો કોઈ પણ વસ્તુને સંકેલવી હોય, પાતળી બનાવવી હોય, એટલે સૃષ્ટિને છાલ છોલીને સૂક્ષ્મ બનાવી દે છે. સંહારનો સમય થયો હોય તો બધી છાલ છોલે એટલે પતલું થઈ જાય ને. કોઈ પણ બટાકાની છાલ છોલવી હોય તો કોઈ કહે કે બહુ ભાર દઈને નહીં છોલવાની, થોડીક આછી છોલવાની, એટલે એ પ્રમાણે છાલ છોલીએ તો પતલું થઈ જાય વસ્તુ, એટલે સંકેલાઈ જાય. તો સ્થૂળમાંથી સૂક્ષ્મ બનાવે, સૂક્ષ્મમાંથી કારણ બનાવે. એટલે કે ત્વષ્ટા એટલે એ પરમાત્મા જે સંહાર કાળે આ સમગ્ર જગતને સંકેલી લે છે, સૂક્ષ્મ બનાવે છે વગેરે, પાતળું બનાવી દે છે. પછી 53મું નામ છે સ્થવિષ્ઠ. તો સ્થવિષ્ઠ એટલે સૌથી ભારે, મજબૂત, પુષ્ટ, આમ સ્થવિષ્ઠ. તો પરમાત્મા આમ દુબળો પતલો હોય એવું નથી, આમ સરખો છે, હૃષ્ટપૃષ્ટ છે, એટલે સૌથી મજબૂત છે. અને વિરાટ રૂપે આખા સ્થૂળ સમગ્ર જગતનું જે સ્થૂળ રૂપ છે વિરાટ, એને સ્થવિષ્ઠ કહેવામાં આવે છે. તો સૌથી મજબૂત, પુષ્ટ, ભારે વગેરે અર્થ કરેલા છે. પછી સ્થવિરો ધ્રુવ એ આખું 54મું નામ છે, આખું એક જ નામ છે સ્થવિરો ધ્રુવ. તો સ્થવિર એટલે સૌથી પુરાણ, ઘરડા, જે આમ સૌથી ઘરડા, સૌથી જૂના કોણ છે આખી સૃષ્ટિમાં, કે સૃષ્ટિની જેણે કલ્પના કરી છે, સંકલ્પ કરેલો છે, જે સૃષ્ટિની પહેલાં એ જ હોય ને, તો એ પ્રમાણે સૌથી પુરાણ આ જે છે એ. અને ઘરડા એટલે આમ મરણ પથારીએ પડેલો હોય એ જ ઘરડો હોય ને, એટલે પરમાત્મા ઘરડા છે એટલે શું આમ હરિઓમ થવાના છે કે નાના? ધ્રુવ શાશ્વત એમ. એટલે કેવી શંકા! એટલે સ્થવિરો ધ્રુવ એ એવો એક આખો શબ્દ કીધો કે ઉંમર સૌથી વધુ છે પણ મરે એવા નથી એમ, એટલે કે એમનો નાશ થાય એવો નથી. એટલે સ્થવિરો ધ્રુવ. તો આ પ્રમાણે મોસ્ટ એન્શિયન્ટ અને ઓલ્ડેસ્ટ. સ્થવિષ્ઠાય નમો નેદિષ્ઠાય પ્રિયદવિષ્ઠાય ચ નમઃ નમો વર્ષિષ્ઠાય. વર્ષિષ્ઠ એટલે સૌથી વૃદ્ધ, સૌથી ઘરડા. સૌથી ઘરડા હોવા છતાં પણ શાશ્વત છે, ધ્રુવ છે. એટલે આ પ્રમાણે આના ભાષ્યના આધારે એક સેકન્ડમાં અર્થ જોઈ લઈએ મનુથી. વિશ્વકર્મા આપણે જોયું, વિચિત્ર નિર્માણ શક્તિ વગેરે. મનનાથ મનુહુ મંત્રો વા પ્રજાપતિર્વા મનુહુ આપણે જોયું. મંત્ર, વેણુનાદ બધું મનુ છે. સંહાર સમયે સર્વભૂત તનુકરણત્વ. તનુ એટલે સૂક્ષ્મ, નાનું. તો તનુ કરવું એટલે તનુ એટલે નાનું બાળક, એને પણ તનુ કહેવાય. તો ત્વષ્ટા નામ એ પડ્યું. ત્વક્ષતેહે તનુકરણત્વાર્થ. તો આ ધાતુ છે, તૃત પ્રત્યય લાગ્યો છે, ત્વષ્ટા. સંહાર સમયે છાલ છોલીને બધાને સૂક્ષ્મ કરી નાખે છે. અતિશયન સ્થૂલ સ્થવિષ્ઠ, વિરાટ સ્વરૂપ છે એને સ્થવિષ્ઠ કીધું છે. અને પુરાણ સ્થવિર ત્વેકમ યસ્ય સ્થવિરસ્ય નામ, એવું બહ્વૃચ. બહ્વૃચાહા એટલે બહ્વૃચ ઋષિઓનું જે વચન છે. સ્થવિરસ્ય આ છે ને, આપણે જ્યારે લક્ષ્મીનારાયણજી આપણો જે હવન કરાવતા હોય છે ને ત્યારે આ ઋચા બોલતા હોય છે. તો એકમ યસ્ય સ્થવિરસ્ય નામા, એમ એ ભગવાનના મહિમાનું મને આ નામ યાદ છે. વયોવચન, વયવચન એટલે આયુષ્યના, વયના
અર્થમાં આ વચન છે સ્થવિર. તો સ્થિરત્વાત ધ્રુવ સ્થવિર ધ્રુવ ઇતિ એક સવિશેષણમ. તો આ પ્રમાણે સૌથી ઘરડા છે પરંતુ શાશ્વત છે. એટલે આ એક શ્લોક જોયો આપણે. એટલે કોઈક રીતે આપણે આપણા મનને ઈશ્વરમાં પરોવવાનું છે, આપણી ચિત્તવૃત્તિને ઉપર ઉઠાવવાની છે. એ ચિત્તવૃત્તિ જે આ સંસારના વ્યક્તિ વસ્તુ વિષયોમાં રમણ કરતી હોય તો ચિત્તવૃત્તિને આપણે ઉપર ઉઠાવવાની છે. એટલે અહીંયા કહે છે મનુષ્ય શરીર મેળવીને જે વિષય ચિંતન કરે છે, વિષય ચિંતન જ કરે, ઈશ્વર ચિંતન ન કરે, એ શું છે? અમૃત અને વિષનો ઘડો સામે મૂકેલો છે, તો અમૃત જવા દઈને વિષનો ઘડો લઈને વિષપાન કરી રહ્યો છે. એટલે આપણે મનને કોઈક રીતે, આપણે શરૂઆતમાં વચ્ચે વાત કરી કે મહિમા ઈશ્વરનો ગાવાનો છે. ઈશ્વરના મહિમા ગાવા માટે જ પરમાત્માએ આ સુંદર સત્સંગથી માંડીને આપણને આ વાતાવરણમાં મૂકેલા છે કે કંઈક ઈશ્વરનો મહિમા ગાઈએ, ઉપાધિને ભૂલીએ. એટલે કે ઉપાધિને ભૂલવાની છે, એટલે ઉપાધિમાં જે કંઈ આકર્ષણ, સત્ય, બુદ્ધિ વગેરે હોય એને આવી રીતે આપણે જવા દઈએ, એને ધ્યાન ન આપીએ અને ઈશ્વરના મહિમાને સમજવા માટે પ્રયત્ન કરીએ. અપ્રમેય એક શબ્દ આજે બહુ સુંદર આપણે સમજ્યા. શાસ્ત્રથી ન જણાય એને અપ્રમેય કીધો છે, એવો અર્થ આપણે નથી સમજવાનો. અપ્રમેય એટલે હું. પ્રમાણનો અવિષય હોવું એટલે શું? પ્રમાણ દ્વારા પ્રકાશિત, પ્રમાણ દ્વારા મપાય એવો નથી, મપાઈ જાય એવો નથી. સ્વતઃ પ્રમાણ છે, એ પોતે જ પ્રમાણ છે. એમ કે એ પોતે પ્રમાણ છે. સ્વયં પ્રકાશની ઓળખ કઈ રીતે થાય? એટલે અપ્રમેય એટલે કન્વેન્શનલ પ્રમાણોનો એ વિષય નથી. સામાન્ય રીતે આપણે જે રીતે ટેવાયેલા છીએ વસ્તુને જાણવા માટે, એ સાધનોથી પરમાત્મા જણાય એવા નથી. એમ હા, પ્રતિબોધ વિદિતમ મતમમાં પણ આ સુંદર વિચારણા છે ને, તત્ર ચક્ષુર્ગચ્છતિ એમાં પણ આ વિચારણા છે. એટલે સામાન્ય કન્વેન્શનલ મેથડ, પારંપરિક રીતે આપણે જાણે કે વસ્તુઓને ઓળખવા જાણવા માટે ટેવાયેલા છે, એ રીતે પરમાત્મા મળે એવા નથી. એટલે ગોવિંદ જે મીરાબાઈનું ભજન છે એમાં પણ કીધું, કોઈ કહે સસ્તા, કોઈ કહે મહેંગા, કોઈ કહે હલકા, કોઈ કહે ભારી, અણો રણિયાન મહતો મહિયાન. શાસ્ત્રમાં બધા જ પ્રકારના ઓલું વાક્યો છે, પરંતુ ગોવિંદ લીનો મોલ, ગોપાલ લીનો મોલ, મેને લીનો તરાજુ તોલ. એટલે મીરાબાઈ કહે છે મેં તો પરમાત્માને માપી લીધા છે. માપી લીધા છે એટલે આમ કીધું ને અપ્રમેય છે, ક્યાંથી માપી લીધા? લીનો તરાજુ તોલ, એટલે તરાજુ ત્રાજવાએ તોલી લીધા છે પરમાત્માને મેં. એમ કે શેનાથી તોલ્યા? અહીંયા તો અપ્રમેય કીધેલું છે, કોઈ પ્રમાણથી કે કોઈ આવી રીતે વજનથી માપી શકાય એમાં નથી. આવત પ્રેમ કે મોલ. તો રાધા કે સંગ કિલ્લોલ, રાધાનો અર્થ છે બ્રહ્માકારા વૃત્તિ. તો બ્રહ્માકાર વૃત્તિમાં જેવો છે ને એવો કનૈયો જણાઈ જાય છે રાધા સાથે કિલ્લોલ કરી રહ્યા છે. એટલે બ્રહ્માકાર વૃત્તિમાં એ પ્રતિબિંબિત થાય ને ત્યારે જેવા છે એવા એ ઓળખાઈ જાય છે, જણાઈ જાય છે, પ્રાપ્ત થઈ જાય છે, અનુભવાઈ જાય છે, મળી જાય છે, બધું જ એવું કહેવાય છે. રાધા કે સંગ કિલ્લોલ આવત પ્રેમ કે મોલ. તો પ્રેમ જ્યારે પરમાત્મા માટે હોય ત્યારે આ બ્રહ્માકાર વૃત્તિ એટલે વરણ થાય છે. અને એ શાસ્ત્ર પ્રમાણથી આવી રીતે, શાસ્ત્ર પ્રમાણ કઈ રીતે છે? આ બધો કચરો સાફ કરવા માટે, જેથી પ્રેમ જન્મે આપણને પરમાત્મા માટે અને એનું વરણ થાય, બ્રહ્માકાર વૃત્તિ જન્મે. હા, આવત પ્રેમ કે મોલ માટે સત્યભામાનું ઉદાહરણ છે ને. નારદજી આવે છે એકવાર અને એવો ઉપદેશ આપે છે કે આ ભવે તમે જે જે વસ્તુનું દાન કરો એવું તમને આવતા ભવે મળશે. તો કે તમને સૌથી પ્રિય હોય એનું દાન કરો. તો કે મને તો મારા પતિ કૃષ્ણ ભગવાન સૌથી પ્રિય છે. તો કે દાન કરી દો, પણ એને દાનમાં લે કોણ? નારદજી કે હું લઈશ. એટલે તો કૃષ્ણ ભગવાનને ત્રાજવાના એક પલ્લામાં મૂકે છે અને પછી બીજા પલ્લામાં કંઈક મૂકવું જોઈએ તો બધી દ્વારકાની સંપત્તિ મૂકે છે. તો ભગવાન તો તોલાતા નથી. પછી રૂક્ષ્મણી આવીને તુલસીનું પાંદડું મૂકે. બહુ સુંદર એક એ દોહો છે, તુલસીના પાને કનૈયો. 9મા અધ્યાયની નોટમાં લખેલું છે.
અહંકાર હતો ને તો સંપત્તિવાન છે, કારણ કે પેલો રોજ આટલા કિલો સોનું એના બાપાને પેલો હા સેમંતક મણી, મણી આપે તો ને સેમંતક મણી પણ એ પેલી વાર્તા જ બધા સારી છે કે ભગવાન આ ભક્તોની પરીક્ષા નારદજી કે હું મહાન ભક્ત છું કે કોણ તમારું ભક્ત? હા સારું છે. એ ભગવાન એક દુખાવાનું નાટક કરે છે. હા પછી વૈદને બોલાવે છે કારણ કે ભાઈ કોઈ ભક્તના ચરણ રદ લઈ ચરણની ધૂળ તો ના તો નારદજી આપ્યું, કારણ કે આ બધા નરકમાં જવું પડે. કોઈએ ના આપ્યું. ભાઈ ગોપી પાસે જયારે ગયા હતા, ગોપીએ કહ્યું જેટલી જોઈએ લઈ લે. હા કોથળા ભરીને આપીએ હમણાં. નરક જાય તો નરક ભલે પણ કનૈયાને સારું જોઈએ. તત સુખે સુખિત્વ એને પ્રેમ કહેવાય. પેલા એનું છે ને કર્ણનું ઉદાહરણ કે બધા ભગવાન એક વખત યજ્ઞ કરવો હોય જેના વરસાદ બહુ પડતો હોય એટલે એ બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે અને યુધિષ્ઠિરજી પાસે લાકડા લાકડા ભીના કોરા લાકડા કોરા લાકડા હોતા નથી બધે. પછી કર્ણ પાસે જાય ત્યારે પોતાની બારી બારણા તોડીને આપી દે આખું. હા એટલે માગીને લઈ લે ને એવા ભગવાન છે એમ. એટલે આપણે તો આપીને જાણે કે કેવું આપવાનું છે આપણું એનું જે છે, પણ આપણે ખાલી અભિમાન જે છે એ પાછું સંકેલવાનું છે, એવી રીતે આપવાનું છે સમર્પણ વગેરે છે. તો હવે બુધવારે અને ગુરુવારે તો આપણે જવાનું છે કે બહાર, એટલે હવે શનિવારે કે આમ કંઈક થશે. શનિવાર સવારે નીકળવાનું છે તો શનિવારે નહીં થાય, એકાદ દિવસ રવિવારે કે એમ કંઈક જોઈ લઈશું. બુધ ગુરુ તો ત્યાં જવાનું છે, સાણંદ જવાનું છે, પછી જોઈશું. એટલે ગ્રુપમાં લખીશું હવે ક્યારે મળીએ એ પ્રમાણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.